હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ઓકે, તમે બધા મજામાં? સવારના બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. તો આજ તમારો ભાઈ જો સવારમાં વહેલા જાગીને નાઈને તૈયાર થઈ ગયો ને અત્યાર વાગી ગયા 7:30 ને આજે અમારે ઓફિસ ચાલુ છે. રવિવાર છે પણ બપોર લગી ચાલુ છે. તો પછી બપોર પછી કંઈક આપણે પ્લાન કરીએ ક્યાં જવું ક્યાં નહીં. અત્યારે જો નાઈને તૈયાર થઈ ગયો ને અમારે મિલનભાઈ જો ફોન ઘુમાડવા માંડ્યા છે ને અમારે એક ભાઈ અહીંયા જો આજે હુતા છે, એના રજા છે, એ હુતા છે. અને આપણે એક ભાઈ અહીંયા છે ને નાસ્તો કરી રહ્યા છે ચેવડોની. જો હું નાસ્તો કરો છો? હા, સારો નાસ્તો કર્યો. તો હાલો આપણે ફટાફટ છે ને નાસ્તો કરવાનો બાકી છે. 7:30 થઈ ગયા છે. તો હવે છે ને આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ ને બપોર પછી આપણે ક્યાં જઈએ ને તમને બધા ફૂલ મોજ કરશું આપણે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી આપણે નાસ્તો કરી લીધો ને અત્યારે મિલનભાઈ ગાડી કાઢે છે. તો આપણે છે ને ગાડી લઈને હવે જઈએ ઓફિસે. તો ફેમિલી અત્યારે ઓફિસે પહોંચી ગયો છું ને બધા દિલીપભાઈ કામ કરે છે અને અહીંયા જો બેઠા અને અમારા ભાઈ બનાવે જો એ વ્લોગ બનાવતા લાગે છે. તો જો આપણે આ છે ને હીરા છે ને નવા CVD ના આવ્યા છે. તો આપણે જો એ કામ કરવાનું છે તો છે ને ફટાફટ કામ કરી લેવી ને પછી તો ફેમિલી અત્યારે રજા પડી ગઈ ને અત્યારે અમે નીકળી ગયા છીએ ને અમે દિલીપભાઈ જો પેલા બાજુમાં બેઠા છે ને એ દિલીપભાઈ મને લેતા જાય છે ઘરે. તો મને વચ્ચે ઉતારતા જાય. થેન્ક યુ દિલીપભાઈ. આભાર. હો થેન્ક યુ. હેલ્મેટમાં તમે કેવા લાગો? કા મસ્ત એક નંબર. તમને એમ છે હું સારો લાગુ એમ? આરા ને માથાનો દુખાવો કોણ? હેલ્મેટ માથાને દુખાવા? એ તો ભાઈ ફરજિયાત હોય સુરતમાં. જો બધા હેલ્મેટ પહેરીને જ આટમ નકર આવે ભાઈ 500 રૂપિયાનો દંડ. આ એવો છે આપણે કયો સુમુલ ડેરી વાળો રસ્તો ને આ બાજુ ભાઈ સુરતના પાટા છે. તમે રસ્તા જોવો તમે સુરતના લીલોતરી. અને ભાઈ આ ગરમી તો ભાઈ આમ બહાર નીકળે ને જો તડકો ફૂલ છે હો, તડકો એટલે ગજબનો. તો કાંઈ ને ઘરે જઈને આપણે નાસ્તો ને એવું કંઈક જમીને એવું કરીએ પછી બહાર જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી અત્યારે જો ઘરે આવ્યો છે ને બહાર નાસ્તો થોડોક ને એવું કર્યું ખાધું હતું મેં. તો એટલે ભૂખ લાગી નહોતી બહુ. તો નાસ્તો ને એવું કરી લીધું ને અત્યારે જો ઘરે આવી ગયો ને હજી મિલનભાઈની કોઈ હજી આવ્યા નહીં. એની બપોર સુધી જ ચાલુ હતું એ ઓફિસ. તો અત્યારે હજી આવ્યા નથી. તો જો રૂમ બધી ખાલી છે, હું એકલો જ છું. અને બીજા બધા કંઈક બહાર ગયા છે. ઓલા સવારે ઉતા હતા એ કંઈક બહાર ગયા છે ને આખી રજા હતી. મારે આજ જીગાભાઈને અને મિલનભાઈને ત્રણેયને ચાલુ હતું બપોર સુધી. તો એ હમણાં આવશે. હમણાં 1-1.5 વાગ્યો છે. હમણાં એ આવશે જ તે હવે. તો ઘડીક છે ને હું બપોરે આરામ કરી પછી કાંઈક બહાર રીલ્સ ને એવું ઉતારવા જઈશું. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહી. તો ફેમિલી અત્યારે છે ને ઘડીક આરામ કરીને હવે જો મિલનભાઈની બધા આવ્યા થાય એ આરામ કરીને હવે જો એ બધા છે ને મોગલમાં જાય છે પીપોદરા. અને હું જાઉં છું ભાઈબંધની દુકાને. તો ત્યાં આપણે બંને બાબા આવે છે પછી ત્યાં આપણે સંજકના ફોટાને એવું પાડવા જવાનું છે. તો અત્યારે જો અમે બધા નીકળી જાય ને મને રસ્તામાં ઉતારતા જાય પછી બંને બાબા લઈ જાય. તો હાલો હવે આપણે જઈએ. તો ફેમિલી અત્યારે જો ઘરેથી ને વહી આવ્યા ને બંને બાબા આપણને લેવા આવી જાય ને ત્યાં જો દુકાને બેઠા મેચ જોઈને અમારે બંને બાબા જો કેમ છે હરખા કરી લેવા મહાદેવ મજામાં? તબિયત પાણી કેમ છે? તમારે બીજું શું છે? જલસા હોય ને આજે સાંજે જમવા જવું જ છે ને આમથી. અને આ બધું ચડ્ડા ઘરે પહેરવાનું વસ્તુ છે. તડકાનું આ બધું લંડન ગયો તો ને હમણાં હા લંડન થી લાવ્યો મારો ભાઈ. લંડન થી લેવા તો એકાદ વાર પહેરવા જ દેજે. બરોબર $90 માં તો ખાલી ચડ્ડો છે ભાઈ. પહેરવા દેજે એક દી ખાલી ભાડું આપી દે. $127 ની જોડી છે. મોકલાવું મારા વાલા 127 તો મારે લેવા પડશે એવું. કહેવાય ને તમારો લેતો હા કહેવાય તો લેતો હવે. તો હવે જવાનો જ પાછો જઈશું
ક્યારે જ્યારે પૈસા આવે ને પૈસા ત્યારે એવું છે અત્યારે નથી માતાજીની દયા થઈ જાય તો સુખનો સૂરજ ઉગાડી દે. હા સૂક્ષ્મ સુરત તોય ઉગશે. તો આજે આપણે ફોટા પાડવા જાઉં ને ફોટા પાડવા જઈશું. હમણાં જ આવી ઘડીક રહીને સનસેટ થાય ત્યારે. સનસેટમાં પાડવાની મજા આવે. હા રિઝલ્ટ સારું આવે. એવું છે તો હમણાં છે ને ઘડીક રહીને આપણે જઈશું. અત્યારે ફેમિલી જો અમારે છે ને બની બાબાની ગાડીને સીટ નખાવાની છે ને ત્યાં સીટ નખાવા એવા જો નવી કોંગ્રેચ્યુલેશન. તો જો આ છે ને આમાં સીટ આપણે છે ને પસંદ કરવાની છે કઈ સારી લાગે નહીં એવું બધું છે. અને આ ગાડીમાં આપણે નખાવાની સીટ તૂટી ગઈ આમ દેખાડતો જો કડક કડક છે પીછવાડા વાગે છે. એવું છે ચીપટી આવી જાય છે. બ્રેક મારું ને તાર. ચીપટી આવી જાય છે એટલે જો ભાઈ નવી નખાવને ને અહીંયા જો નવી નાખે છે બધા અહીંયા રોડ કરતા ચકાચક જો સીટું કવર છે. સીટ કાઢી નાખી જો ભાખડું ગાડી થઈ ગઈ જો ભાખડું ગાડી સીટના કવર ભાઈ આપણે એક સિલેક્ટ કર્યું છે જો આપણી જૂની સીટ પડે સિલેક્ટ કર્યું નથી જો ફાટ ડાયરેક્ટ સ્ટેપલરની પીનું મારતા હોય એમાં સીટ લાગી એવું 200 રૂપિયા દેવાના છે. હા કેટલા 200 રૂપિયા દેવાના છે. 200 રૂપિયા હવે તો બગડી ગયું. ક્યાં જાય હવે? કેટલા કીધા હતા આપણને 300 કીધા હતા કવરના 300 કીધા. કોમેન્ટમાં જણાવો 300 હોય કવરના થઈ જાવ. સીટ કવર ઠેલા સીટ કવર ઠેલા. સીટ કવર હાલે એમ છો આવો અહીંયા સીટ બદલો અહીંયા. સસ્તું ને સારું. હે તો ગોડી આવે જો આ મારો આવાજ હાલ્યો આવે તબડક કરી નાખી છે હવે. શેરડીનો રસ પીવા આવી ગયા ઠંડો કા કેવો મજા આવે ને. તો ફેમિલી જો આપણે ચીઝ પાપડી મગાવી છે ચકાચક ને આપણી દુકાને જો મેં ચાલે છે ને આપણે ચીઝ પાપડી ખાવી છે. મજા આવે ખાવાની કા વાહ ડાયરો વાહ આમોજ હા મારો આનગર બાવળિયામાં ગાઓ. હા આ કેમ ખાવાની જો આમ લબ લઈને લેવાનું. હા આમ લમ દઈને બોલવાનું. હા લબ દઈને લઈ લેવાનું. હા વાહ પાણી આવી ગયો મોઢામાં આમ જો એકવાર ચાખવો ભાઈ ચીઝ પાપડી સુરતની હો ભાઈ. તો ફેમિલી અત્યારે છે ને અમે જમી લીધું તો બહાર હોટલમાં હું ને બની બાબા બે જમવા ગયા હતા. અત્યારે જમીને જો એ મને મૂકવા આવ્યા. મજા આવી જમવાનો ધરાઈ ગયા ને જો હવે છે ને અહીંયા આશ્રમ પાસે અમે ઊભા છીએ તો હવે જઈશું. હાલો ભાઈ હવે પછી ભેગા થઈ ઓલો ડાયલોગ મળશું મેળે ખેડે પછી એવું કંઈક આવે ને. મળશું ગામના બાજરે. હા એવું ફોન કંઈક છે. કરજો તો લેવા આવીશ તમને હીરા બાગના નાખે. હા કાંઈ વાંધો ને હાલો. આમાં તું ધોળો દેખાય હો બાકી તું જ તે ધોળો. એવું છે હૈદરાબાદ ગયો તો ને એની વાત નહીં કાઢવાની. તો ધોળો થઈ ગયો ને હવે. કાંઈ ને સારું હાલો ભાઈ હવે નીકળવી બરોબર. હવે હું નીકળું આમ પછી ભેગા થઈ સારું હાલો તો મહાદેવ. ના લ્યો વાંધો. તો ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યો છું રૂમે અને બંને બાબા તો આપણને મૂકીને ઘરે વહી ગયા હતા તો એને મજા બગડી ગઈ હતી તો એ ઘરે જઈને સૂઈ જવાના હતા. તો અત્યારે એવું છે ને પછી રૂમે વહી આવ્યા નથી તો હવે પછી છે ને જો 9:30 જેવું થઈ ગયું છે તો હવે ઘડી કરીને આપણે સૂઈ જાય. અને આપણે આ ભાઈ છે ને ક્યારું ના જો રૂમે આવીને બેઠા એ કે ક્યાં વહી ગયા કે વ્લોગ ઉતારવો મારે આવું જ તમારા વ્લોગમાં કા તારી લીધે થઈને જો વહેલા હોય એવો બોલો હવે કંઈક અમારા સબસ્ક્રાઈબર મિત્રોને હું શું કહેવા માગો છો તમે કંઈક તો જો અમારા ચેનલને વિશે હું કહો છો તમે. સુનિલભાઈને ફોલો કરી જવા ને આગળ વધારી દેજો. હા તો અત્યારે જો એ ફ્રી ફાયર રમો છે. ફ્રી ફાયર એમ ને ફ્રી ફાયર ખેલાડી છે
કેટલામું ભણે? 8મું. 8મું ભણે એમને. કઈ સ્કૂલ? હા, ગુલાબદાસ ચોપાટી. ગુલાબદા મિની બજાર પાસે ચોપટી આવી. પાછો ભણજે હો, ફોનમાં ન પડ્યો રહેતો. બેમાં 50% ધ્યાન આપવાનું. 50 નહીં, ઓલામાં 70-80%, 20% આમાં. અને અમારા આ ભાઈ જો હુઈ ગયા, થાકી ગયા. એ પીપોદરા ગયા મોગલમાં. ક્યાં ગયા હતા? નેરવા મેલડીમાં એ ગયા હતા. તો અમારે જે મિલનભાઈ કંઈક એના માસીના ઘરે જમવા ગયા છે, તો એ જે આવ્યા નથી. અને જીગાભાઈ કંઈક બહાર એના ઘરના વાત કરવા, એવું બધું છે. આવું જો બધી હગાઈ ને એવું થાય ને, એટલે ભાઈ આમ બધા વાત કરવા ભાગી જાય. આમ ખૂણામાં બેઠા હોય બધા એકાબીજા. અમારા આ ભાઈને શાંતિ છે. કેમ કરે? ફોન આવે એટલે હું સુઈ જવું હોય તો શું કરવાનું? ફોન આવવાનો હોય, ઊંઘ આવતી હોય તો શું કરવાનું? વાત ન કરી હોય હે? ઓલી સ્ટ્રીક તમારી કઈક વિમાન ડાયરેક્ટ ચડી દેવાનું. આ ભાઈ છે ને, વાત ન કરી હોય ને એને ઊંઘ આવતી હોય ને તો શું કરે? ચાલુ ફોન હોય ને, ભાભી બોલ્યા રાખે, ડાયરેક્ટ આ ભાઈ છે ને વિમાન ચડાવી દે. પછી ડાયરેક્ટ મોબાઈલ મૂકીને ઉઈ જ જવાનું. એવું કરે છે. એટલે એને તો એમ થાય મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. આ ભાઈ એમ કીધે ચાર્જિંગ છે નહીં, 2% જ છે. એટલે ચાલુ ફોને પછી ઓટોમેટિક એરોપ્લેન ચડાવી દેવાનું. પછી સવારે ખુલ્લે છે. એવું કરે છે. એવું છે કાંઈ નહીં. આપણે આજનો દિવસ આવી રીતે હતો, અડધો દિવસ તો આપણે ઓફિસે હતા. તો બસ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.